આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેવાના છે. મોટેરા ખાતે આકાર પામેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરવાનો કાર્યક્રમ આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે યોજાવાનો છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે અને પરિણામો આવી રહ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ તમામ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે તેવું લાગી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠક પૈકી 19 બેઠક ભાજપે જીતી છે અને 1 બેઠક બિનહરીફ મળી છે, જ્યારે બીજી 58 બેઠક પર ભાજપ આગળ છે. કોંગ્રેસ 22 બેઠક પર આગળ છે. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક પૈકી 44 બેઠક ભાજપે જીતી લીધી છે. સુરત મહાનગરપાલિકાની 120 બેઠક પૈકી 4 બેઠક ભાજપને મળી છે. બાકીની બેઠકની મતગણતરી ચાલી રહી છે. તેમાં 48 બેઠક પર ભાજપ આગળ છે, 8 બેઠક પર કોંગ્રેસ અને 19 બેઠક પર અન્ય આગળ છે. વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠક પૈકી 33 ભાજપે જીતી લીધી છે. જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકોમાંથી ભાજપને 12 બેઠક મળી છે અને અન્ય બીજી 10 બેઠક પર આગળ છે. કોંગ્રેસને 3 બેઠક મળી છે અને અન્ય 3 બેઠક પર અન્ય આગળ છે. ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. માત્ર વોર્ડ નંબર 5ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 12માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે. ભાવનગરમાં મનપામાં ફરી સત્તા હાંસલ કરવાની દિશામાં આગળ છે. 32 બેઠક ભાજપ અને 8 પર કોંગ્રેસ આગળ છે. તો હાલ વોર્ડ નંબર 1, 2, 4, 5, 8 અને 12ના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપ સ્પષ્ટ બહુમતી અને 6ઠ્ઠી વખત બહુમતીથી વિજય મેળવશે. તો બીજી તરફ વિજય બનેલા ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં હર્ષ અને આનંદ છવાયો છે અને ઉમેદવારોને ફૂલહાર અને અબીલ ગુલાલથી વધાવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં કોંગ્રેસના લલિત પરસાણાનો 61 મતે વિજય થયો છે, જ્યારે વોર્ડ નંબર 15માં ભાજપના નાગજી કટારાનો 1601 મતેથી વિજય થયો છે. આમ બંને પક્ષે 1-1 બેઠક ઉપર જીતનો સંતોષ લીધો છે. હાલ મતગણતરી ચાલી રહી છે. સાંજ સુધીમાં તમામ બેઠકોના પરિણામ જાહેર થશે. આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અંતર્ગત 28 ફેબ્રુઆરીને રવિવારે મતદાન યોજાશે. આ મતદાન માટે જિલ્લા પંચાયતમાં કુલ 12,15,769 મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાની 8 તાલુકા પંચાયતો આણંદ, ઉમરેઠ, બોરસદ, આકલાવ, પેટલાદ, સોજિત્રા, ખંભાત અને તારાપુરની ચૂંટણી માટે હાલ જાહેર ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ચૂંટણી ફરજના મતદારોની મતદાન માટે ટપાલથી મતદાન માટે મતપત્રક આપવા અરજી સ્વીકારવામાં આવે છે. મહેસાણા તાલુકા પંચાયતની 8 અને જિલ્લા પંચાયતની 2 બેઠક મળીને 10 બેઠકો માટે 217 તેમજ મહેસાણા નગરપાલિકામાં 800 જેટલા કર્મચારીઓની પોસ્ટલ મત માટે અરજી મળી હતી, જેમને બંધ કવરમાં બેલેટ ઇસ્યુ કરીને મોકલવાનું શરૂ કરાયું છે. ચૂંટણી વિભાગ હાલમાં મતદાન માટેની પૂરી તૈયારીમાં કામે લાગી ગયું છે. જિલ્લામાં ચૂંટણી પાછળ પ્રથમ તબક્કામાં 2.48 કરોડ ખર્ચાશે. તેની ગ્રાન્ટ મંજૂર કરી તાલુકા મામલતદારોને ફાળવી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અરવલ્લી જિલ્લામાં જાહેર સભાનો દોર શરૂ થયો છે. મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલની જાહેર સભા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. યુવા કાર્યકર્તાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હેલીપેડ પહોંચી હતી. ત્યાંથી બાઇક રેલી સાથે પ્રદેશ પ્રમુખનો કાફલો સભા સ્થળે પહોંચ્યો હતો. પ્રદેશ પ્રમુખે તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. CR પાટીલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં જીત માટે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં બાઇક રેલી કાઢી ભવ્ય રોડ શો કરવામાં આવ્યો અને ત્યારબાદ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સભાને સંબોધન કરી કાર્યકરોને અને આગેવાનોને વિજયની શુભકામના પાઠવી હતી. કચ્છના કારીગર તરીકે વ્યક્તિગત બ્રાન્ડ ઊભી કરનારા એકમાત્ર કારીગર પાલીબેન રબારીની સહયોગી સંસ્થા કારીગરીની ક્લિનિકને ઉત્તમ અને અનોખી કામગીરી માટે મોસ્ટ ક્રિએટિવ માર્કેટિંગ સ્ટ્રેટેજીનો એવોર્ડ મળ્યો છે.
કોરોના મહામારીને અનુલક્ષીને લોકડાઉનના સમયમાં ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એન્ડ ક્રાફ્ટ વર્ક્સ વેલફેર એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે હસ્તકલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન પ્રદાન કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી આવેદનપત્ર મંગાવવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ભારતમાંથી 1.5 લાખથી વધુ કારીગરો અને સંસ્થાઓએ ભાગીદારી નોંધાવી હતી. અંતિમ યાદીમાં 140ની પસંદગીમાં કારીગર ક્લિનિકને આ એવોર્ડ સાથે મેડલ, સર્ટિફિકેટ અને 2 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.